નમસ્તે, જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. આજે અમે જણાવીશું ઊંઘ કેમ આવતી નથી. શરીરને સ્વસ્થ રાખવા માટે ઊંઘ ખૂબ જરૂરી છે, પરંતુ સેવન કરવાથી ઊંઘ આવવામાં મદદ મળે છે. સૂતા પહેલાં કેળું, અખરોટ, બદામ અથવા દૂધનું સેવન કરો. કેલ્શિયમ શરીર અને મસલને રિલેક્સ કરે છે તથા ટ્રિપ્ટોફેન હોર્મોનને ઊંઘ વધારવાની મદદ કરાવનારા હોર્મોન મેલાટોનિનમાં બદલાવમાં મદદ કરે છે. રાત્રે ઉઠીને ન ખાઓ. ઘણા લોકોને રાત્રે ઉઠીને ખાવાની ક્રેવિંગ થતી હોય છે, પરંતુ ત્યારબાદ ફરી ઊંઘ આવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અડધી રાત્રે ઉઠીને ખાવાથી ઊંઘમાં તકલીફ પડે છે, સાથે જ વજન પણ વધે છે. તેથી બની શકે તો રાત્રે ઉઠીને ન ખાઓ. જો બહુ જ ભૂખ હોય તો દૂધ પી શકાય. સૂતા પહેલાં દૂધ પીવું. ટ્રિપ્ટોફેન અને મેલાટોનિન દૂધના મુખ્ય ઘટક છે કે ઊંઘ લાવવામાં મદદ કરે છે. સેરોટોનિન હોર્મોન મૂડમાં સુધારો કરે છે, ઊંઘને વધારે છે. ત્યાં જ મેલાટોનિન હોર્મોનના સંશ્લેષણનું કાર્ય કરે છે. દૂધ પીધા બાદ તમારું મગજ મેલાટોનિન હોર્મોનને રિલીઝ કરે છે. તેને સ્લીપ હોર્મોનના નામથી ઓળખવામાં આવે છે. જો તમે રાત્રે સારી ઊંઘ ઈચ્છો છો તો રોજ સૂતા પહેલાં 1 ગ્લાસ દૂધનું સેવન કરો. સાંજે ચાના બદલે આ વસ્તુઓનું સેવન કરો. ડ્રાય ફ્રૂટ નટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં અનેક પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ રહેલા હોય છે, જેનાથી ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓનો ભયને ઘટાડી શકાય છે. નટ્સનું સેવન કરવાથી ઊંઘની ક્વોલિટીને બૂસ્ટ કરી શકાય છે, કારણ કે આ મેલાટોનિનનો શ્રેષ્ઠ સોર્સ છે. ચા કે કોફીમાં કેફીનની માત્રા વધારે હોય છે, જે તમને એક્ટિવ રાખવામાં અને ઊંઘ બગાડવામાં મદદ કરે છે. તો મિત્રો, પછી મળીશું એક નવી સ્ટોરી.